નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન એ એક કેન્દ્ર સરકારની ભરતી કરતું એક એવું પોર્ટલ છે જેમાં દરેક વિદ્યાર્થીઓ નોકરી મેળવવા ઈચ્છતા હોય છે. તો એસએસસી તરફથી હાલમાં જ એક ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે એ ભરતીમાં કોણ એપ્લાય કરી શકે છે, શું લાયકાત છે, જગ્યા કઈ છે અને સેલેરી કેટલી મળવા પાત્ર છે વગેરેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. તો આગળ વાત કરીએ તો આ જે નોટિફિકેશન છે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે એમટીએસ એન્ડ હવલદાર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવલદારની જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. હવે આપણે ફોર્મ ફીઝની વાત કરી લઈએ તો ઓપન અને ઓબીસી કેટેગરીના ઉમેદવાર જે છે તેને ₹100 ચલણ રહેશે, જ્યારે એસસી એસટી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવાર છે તેને અહીંયા કોઈ પણ પ્રકારનું ચલણ આપવાનું નથી, અને જે આ પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે એમટીએસ, હવલદાર, સીબીએન જે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ આવે છે તેના માટે જો તમે એપ્લાય કરો છો તો તેમાં 18થી લઈને 25 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. જ્યારે હવલદાર ઇન સીબીઆઈસી જે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ અને અમુક પોસ્ટ છે એમટીએસની તેના માટે જો તમે એપ્લાય કરો છો તો તેના માટે 18થી લઈને 27 વર્ષ સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકે છે. હવે ખાસ જાણવાનું એ કે એમટીએસ અને હવલદાર ઇન સીબીએન જે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ આવે છે એ અને હવલદાર ઇન સીબીઆઈસી ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ જેના વિશે તમારે જો વિગતવાર માહિતી જોઈતી હોય તો મને નીચે કમેન્ટ કરો, તો નેક્સ્ટ વિડીયોમાં હું આના વિશે ડિટેલ્સમાં વિડીયો બનાવીશ. તો અહીંયા સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે, તો સિલેક્શન પ્રોસેસમાં જે છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ રહેશે અને ત્યારબાદ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. ફિઝિકલ ટેસ્ટ જે છે એ ફક્ત હવલદારની પોસ્ટ માટે અહીંયા લાગુ કરવામાં આવી છે, એમટીએસ માટે અહીંયા ફિઝિકલ ટેસ્ટ રાખવામાં આવી નથી. હવે આપણે એક્ઝામ પેટર્નની વાત કરી લઈએ તો એક્ઝામ પેટર્ન જે છે એ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે, જેમાં હિન્દી, ઇંગ્લિશ અને સાથે સાથે 13 અલગ અલગ ભાષામાં આ એક્ઝામ છે લેવામાં આવશે, જેમાં તમે આસામી, બેંગાલી, ગુજરાતી, કન્નડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ આ 13 ભાષામાં તમે પરીક્ષા આપી શકો છો. અને આ જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એ 2 સેશનમાં લેવામાં આવશે, અને 2 સેશન જે છે એ તમારે કમ્પલસરી એક્ઝામ આપવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ તો આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામમાં વિષય કઈ રીતે રહેશે, તો તેમાં સેશન 1ની વાત કરીએ તો તેમાં નંબરિક અને મેથેમેટિકલ એબિલિટી જે આવે છે તેના 20 પ્રશ્ન રહેશે અને 60 માર્ક રહેશે, જ્યારે રિઝનિંગ એબિલિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ જે આવે છે તેના 20 પ્રશ્ન અને 60 માર્ક રહેશે. આ સેશન 1 માટે તમને 45 મિનિટનો સમય આપવામાં આવશે. સેશન 1 પૂરું થયા બાદ તમારે સેશન 2ની એક્ઝામ આપવાની રહેશે, જેમાં જનરલ અવેરનેસ રહેશે જેના 25 પ્રશ્ન, 75 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજ અને કમ્પેરિઝન જે આવે છે તેના 25 પ્રશ્ન અને 75 માર્ક. એના માટે પણ તમને 45 મિનિટનો સમય આપવામાં આવે છે, એટલે સેશન 1 અને સેશન 2 બંને માટે 45 મિનિટનો સમય આપવામાં આવે છે. હવે આપણે ફિઝિકલની વાત કરી લઈએ તો ફિઝિકલ મિત્રો જે છે એસએસસીમાં હવલદારની પોસ્ટ માટે ફક્ત લાગુ કરવામાં આવેલી છે, જેમાં આપણે ફિઝિકલમાં જોઈએ તો વોકિંગ જે આવે છે ચાલવાનું તે 1600 મીટર રહેશે 15 મિનિટમાં, જે મેલ કેન્ડિડેટ છે તેના માટે, અને ફિમેલ માટે 1 કિલોમીટર છે એ 20 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. ચાલવાનું છે મિત્રો, રનિંગ નથી, ખાસ નોટ કરી લેજો. હાઇટની વાત કરીએ તો 157.5 સેન્ટીમીટર છે મેલ માટે રાખવામાં આવી છે, જ્યારે ફિમેલ માટે 152 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે. ચેસ્ટની વાત કરી લઈએ તો ચેસ્ટ જે છે નોર્મલ 76 સેન્ટીમીટરથી લઈને 5 સેન્ટીમીટર તમારે ફૂલાવાની રહેશે, એટલે કે 81 સેન્ટીમીટર તમારે કરવાની
રહેશે. વજનની વાત કરી લે તો વજન જે છે એ મેલ માટે અહીંયા રાખવામાં આવ્યો નથી, ફિમેલ માટે મિનિમમ છે 48 કિલોગ્રામ જે છે એ વજન અહીંયા રાખવામાં આવેલો છે. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે આ ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો અહીંયા 10 પાસ ઉમેદવાર કોઈ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. ખાસ નોટ કરી લેજો મિત્રો કે 10 પાસ કોઈ પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે, પણ તમારી ઉંમર જે છે એ 18 થી 25 વર્ષ, જો એમટીએસના હવલદારમાં તમારે ભરવું હોય તો, અને 18 થી 27 વર્ષ હવલદાર ઇન સીબીઆઈસીમાં જો તમારે ભરવું હોય તો. હવે આપણે ફોર્મ ભરવાની જે તારીખ છે તેની વાત કરી લઈએ. તો ફોર્મ ભરવાની તારીખ જે છે એ 27 જૂન 2024 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે એ 31/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. મિત્રો તમને મારી પર્સનલી સૂચના છે કે જો તમે એમટીએસમાં હવલદારમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તમારે જે છે અહીંયા ડેટ આપેલી છે તેના પહેલાં એટલે કે 31 જુલાઈ જે આપવામાં આવેલી છે તેના પહેલાં એટલે કે 20 થી 25 તારીખની અંદર લાસ્ટ સુધીમાં તમારે ફોર્મ ફિલઅપ કરી દેવું, કારણ કે લાસ્ટમાં પછી છે એ સર્વર ડાઉન રહેવાની શક્યતા રહી છે. હવે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની વાત કરી લઈએ તો એક્ઝામ જે છે એ ઓક્ટોબર-નવેમ્બર 2024માં લેવામાં આવશે. તો મિત્રો આપણે જોઈએ કે એસએસસી તરફથી એમટીએસને હવલદારની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કુલ કેટલી જગ્યા છે. તો 8,326 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો આઈ હોપ કે એસએસસી તરફથી જે એમટીએસ અને હવલદારની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આ ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન જો તમારે જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો. અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તે હું તમને જણાવીશ. તો મિત્રો જે લોકો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.